આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આપણો દેશ નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગુંજી રહ્યું છે. તેવામાં હવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા ઉત્પાદનો વિશ્વ સ્તરના હોય. જ્યારે આપણે જાણતા અજાણતા વિદેશી ઉત્પાદનોનો વપરાશ કરી રહ્યા છીએ ત્યારે તેના વિકલ્પો ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેમણે આપણા ઉદ્યમી સાથીઓને આગળ આવી સ્ટાર્ટઅપને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. मैं देश के मैन्युफैक्चरर्स और इंडस्ट्री लीडर्स से आग्रह करता हूं, देश के लोगों ने मजबूत कदम उठाया है, मजबूत कदम आगे बढ़ाया है. वोकल फॉर लोकल ये आज घर घर में गूंज रहा है. ऐसे में अब यह सुनिश्चित करने का समय है कि हमारे प्रोडक्ट्स विश्व स्तरीय हो. जो भी ग्लोबल बेस्ट हैं वो हम भारत में बनाकर दिखाएं. इसके लिए हमारे उद्यमी साथियों को आगे आना है, स्टार्टअप्स को भी आगे आना है. હમણાં 2 દિવસ પહેલા જ ઉજવાયેલી ગીતા જયંતિનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે, પ્રશ્નથી શરૂ થાય છે. જિજ્ઞાસા હંમેશા સતત કંઈક નવું કરવા પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વિલ ડુની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ તેગ બહાદુરજી, માતા ગુજરીજી, ગુરુ ગોવિંદસિંહજી અને તેમના પરિવારજનોની શહીદીને યાદ કરી ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને યાદ કરી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. हमें ये संकल्प भी लेना चाहिए कि हम कचरा फैलाएंगे ही नहीं. आखिर स्वच्छ भारत अभियान का भी तो पहला संकल्प यही है. हाँ, एक और बात मैं आपको याद दिलाना चाहता हूं. कोरोना की वजह से इस साल इसकी चर्चा उतनी हो नहीं पाई है. हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करना ही है. ये भी 2021 के संकल्पों में से एक है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના લોકોની શ્રેષ્ઠ કામગીરીના લીધે આ પ્રદેશો સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 4 વર્ષમાં 40 પુરસ્કારો અને સન્માન મેળવ્યા છે. દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિએ ગઈકાલે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. આ વિકાસ કામોમાં આઈઆઈટી વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પસ, દીવ અને કમલેશ્વર સ્કૂલના પ્રથમ શૈક્ષણિક સત્રનો આરંભ, સૌદવાડી ખાતે શાળા નિર્માણનું ખાતમુહૂર્ત, દીવ સિટી વોલ ખાતે આશરે 1.25 કિલોમીટરના હેરિટેજ વોક માટે રસ્તો, વેજીટેબલ માર્કેટનું નવીનીકરણ, દીવમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. 31મી ડિસેમ્બરને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણાએ જણાવ્યું છે કે આ દિવસોમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવશે. ફાર્મ હાઉસ ખાતે પણ પોલીસની ટીમ સતત ચેકિંગ કરશે, તેમજ શંકાસ્પદ વ્યક્તિની તલાશ લેવાશે અને જરૂર પડે તો બ્રેથ એનાલાઇઝરથી પણ ચેક કરવામાં આવશે. 31મી ડિસેમ્બરની પાર્ટીઓ ન કરવા, જાહેર કે ખાનગી સ્થળોએ વધુ લોકોને એકઠા ન થવા તેમજ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગરના ઉપક્રમે તાજેતરમાં રોટરી ક્લબ હોલ ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ જાણીતા શિક્ષણવિદ વિનોદિનીબેન શાહના પ્રમુખ સ્થાને યોજાયો હતો. શિક્ષણ અને આંગણવાડી ક્ષેત્રે કાર્યરત 11 જુદી જુદી જ્ઞાતિના વિધવા મહિલાઓને ઇનર વ્હીલ ક્લબ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સોશિયલ ડિસ્ટન્સ જાળવી યોજાયેલા આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં વક્તાઓએ હકારાત્મક નિર્ધારથી વિધવા કલ્યાણ પ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના કુલપતિ ડોક્ટર નવીન શેઠને
AISTM દ્વારા પ્રતિષ્ઠિત ડોક્ટર KM પરીખ એવોર્ડ અપાયો. સંસ્થાના પ્રમુખ ડોક્ટર નરેન્દ્ર ભટ્ટે આ સંદર્ભે જણાવ્યું હતું કે આયુર્વેદમાં દરેક પ્રકારના રોગનું નિરાકરણ છે. GTUના કુલપતિ ડોક્ટર નવીન શેઠનું પરંપરાગત આયુર્વેદ અને હર્બલ મેડિસિનમાં બહુમૂલ્ય યોગદાન છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.